માતર તાલુકામાં વરસાદે તારાજી સર્જી વરસાદને કારણે ખેતરમાં ઢાંકેલો પાક પણ પાણીમાં ગરકાવ થઈ ગયો। ખેતરોમાં પગ ડૂબી જાય તેટલા પાણી ભરાઈ ગયા છે। ખેતરમાં પાણી ભરાઈ જવાને કારણે ખેડૂતોને શ્રમ કરી પાકને બહાર કાઢવા માટે મજબૂર થવું પડે છે। આ ખેડૂતોની સ્થિતિનો ત્યાગ મેળવવા માતરના ધારાસભ્યો પહોંચ્યા હતા ખેતરમાં। માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારે સમગ્ર સ્થિતિનો ત્યાગ મેળવ્યો। છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા વરસાદને કારણે વ્યાપક પાક નુકસાન થયું। ડાંગરની તૈયાર થયેલ પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો। કેટલાક ખેડૂતોએ આ પાકને ભેગો કરી ખેતરોમાં ઢાંકીને મૂક્યો હતો, જેથી આ પાક પણ પાણી ભરાઈ જવાને કારણે બગડ્યો છે। મુખ્યમંત્રીશ્રી અને મંત્રીશ્રીને રજૂઆત ધારાસભ્યો દ્વારા કરવામાં આવી હતી। જિલ્લા ખેતીવાડી અધિકારી અને કલેક્ટર સાથે ધારાસભ્યએ મિટિંગ કર્યા બાદ અત્યારે સર્વે હાથ ધરવામાં આવ્યો। સરકાર દ્વારા ખેડૂતોને યોગ્ય રાહત પેકેજ મળે તેવી રજૂઆત કરવામાં આવી છે। રિપોર્ટર જનતા 9 લાઈવ। जी आपનું नाम અને પરિચય। કલ્પેશભાઈ પરમાર, માતર ધારાસભ્ય। કલ્પેશભાઈ, જે પ્રકારે આપ અત્યારે સર્વે ખેતરોમાં નીકળ્યા છો, શું સ્થિતિથી કેમ આ પાણી ભરાઈ ગયા? અત્યારની સ્થિતિ છેલ્લા 8-10 દિવસથી જે વરસાદ ચાલુ હોય આખા ગુજરાતની અંદર, એમાં માતર વિધાનસભાની અંદર પણ બધી જગ્યાએ વરસાદ થયો હોય અને માતર વિધાનસભાની અંદર ડાંગર સિવાય બીજો કોઈ પાક ના હોય એટલે તમામ ખેડૂતોને ડાંગરનું નુકસાન થયું હોય। અત્યારે જે ડાંગરો કાપવાની બાકી છે તેની અંદર દરેક જગ્યાએ પાણી ભરી ગયા એટલે કાપી ના શકે, ડાંગર પડી ગઈ એટલે ડાંગર ઉગી જઈ દરેક ગામડાના ખેડૂતોની અંદર ડાંગર ઉગી ગયેલી હું જોઉં છું અને હું પણ ગામડાનો ખેડૂત એટલે મને અનુભવ મારી પોતાની ઉગી જ હોય તો પછી દરેક ગામડાની અંદર ખેડૂતોને ડાંગર ઉગી જ હોય અને આ વિસ્તારની અંદર કે અમારે ખારો પટ ગણાય એટલે જમીન અમારી વહેલી જાતો પાકતી હોય એટલે દિવાળી ઉપર ડાંગરો પાકતી જાતો હોય એના કારણે વરસાદ દિવાળી ઉપર થયો એટલે મોટાભાગની ડાંગરો બધી નિષ્ફળ ગઈ હોય। અત્યારે પાણી ભરાઈ ગયા ખેતરમાં, એનું કારણ શું? અત્યારે આજે રાત્રે જે સવારે 5:30ની આસપાસ વરસાદ થયો, 1.5 થી 2 ઇંચ વરસાદ થયો એટલે જે જમીનો હતી, ડાંગરો હતી, જે અત્યારે ડાંગર પડી ગયેલી તેની ઉપર અત્યારે પણ પાણી ફરી વળ્યા હોય એટલે તમામ જે જમીનો છે એની અંદર પાણી છે અત્યારે।